ધંધુકા રેલવે સ્ટેશને ટિકિટ માટે લાંબી કતારો લાગવા છતાં રેલવે તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. ઘણા લાંબા સમયથી મુસાફરો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં તેમજ સવારના ટાઈમે નવી ટ્રેનો શરૂઆત થતા ધંધુકા ખાતે એક જ ટિકિટ બારી હોય મુસાફરોને લાંબી કતારમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાંથી સવારના સમયે ધંધુકાથી ભાવનગર, અમદાવાદ તેમજ હમણાં નવી ચાલુ થયેલ ટ્રેનોમાં અમદાવાદ જવા માટેની ભીડ જામતી જોવા મળતી હોય છે. સાથે ધંધુકાથી અમદાવાદ, ભાવનગર માટે મુસાફરો નોકરી અર્થે જતા હોય છે. તેવામાં ધંધુકા રેલવે સ્ટેશન ખાતે સવારમાં આવતી ટ્રેન 8:15 વાગ્યે ખૂબ જ ભીડ જોવા મળે છે, જેમાં એક જ ટિકિટ બારી હોવાથી લોકોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે અને અમુક સમયે ટ્રેન આવી જતી હોય છે તેમ છતાં મુસાફરોને ટ્રેનની ટિકિટ મળતી નથી. તેના કારણે વગર ટિકિટે મુસાફરી કરવાની ફરજ પડે છે. મુસાફરો દ્વારા દરરોજની આ સમસ્યા બની તેમ છતાં અગાઉ પણ મીડિયા દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ રેલવે વિભાગ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે પછી બીજી ટિકિટ બારીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. મુસાફરીની લાગણીને માન આપીને વહેલી તકે સવારના સમયે બીજી ટિકિટ બારી ખોલવામાં આવે જેથી કરીને સવારમાં કોઈ મુસાફરોને ટિકિટ લેવામાં અગવડતા ઊભી ના થઈ શકે. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા.